જેના જેના જીવનમાં ઈશ્વર કૃપા કરે ને એને દાસ બનાવે, માલિક નહીં. જેના જેના ઉપર ઈશ્વર કૃપા કરે એને દાસ બનાવે, માલિક નહીં. એટલા માટે તો રામ જ્યારે હનુમાનજી મહારાજ ઉપર કૃપા કરે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. રામ કૃપા કરે, 8 સિદ્ધિ અને 9 નિધિ આપી દે, તો એ હનુમાનજી મહારાજને પૂછો તો કહે શું દાસો, હું દાસ છું. હવે આપણને તો એકાદી સિદ્ધિ મળી જાય તો ખબર પડે. ધારે ત્યારે મચ્છર જેવડું રૂપ, મચ્છક રૂપ ધરી. લંકામાં જાય 3 વખત મચ્છર જેવું રૂપ ભગવાન લઈ લે, અને એ જ લંકામાં જવા માટે જ્યારે જાય ને સુરસા સામી મળે તો જે જસ જસ સુરસા બદન બઢાવા. હનુમાનજી એની સામે એના કરતા વિકરાળ રૂપ. આવી તો એની પાસે સિદ્ધિ છે. ધારે ત્યારે નાના થાય, ધારે ત્યારે મોટા થાય. આવી સિદ્ધિ આપણી પાસે આવી જાય. તમે વિચાર કરો, આમ આંખ બંધ કરીને વિચાર કરો ને, તમે ધારો એવું રૂપ લઈ શકો છો તો શું કરો? એ કોકનું ગોડાવું હોય ને ભરેલું, મચ્છર બનીને અંદર વીયું જવાનું. અને વિકટ રૂપ ધરી લંક જલાવા. મોટું રૂપ ધરીને બહાર આવવાનું. હું કામ? તો કે આ લાભ લઈ શકાય એમ છે ના. હનુમાનજી મહારાજ પાસે આવડી સત્તા છતાંય દાસ હોવાનો લાભ શું? તમે જુઓ, દાસ હોવાનો લાભ એ કે પોતાની પાસે 8 સિદ્ધિ અને 9 નિધિ છે એવું નહીં, પણ તુલસીદાસ એક શબ્દ વચ્ચે બહુ સુંદર લખે છે, અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. 8 સિદ્ધિ અને 9 નિધિ એમ નહીં, આ પાછળ જે દાતા લગાડ્યું છે ને, આ તુલસીદાસ નો વિચાર એવું કહે છે, જો પડ્યું છે એવું નહીં, આપીએ કેમ છે. 8 સિદ્ધિ 9 નિધિ હોવી એ બહુ મોટી વાત નથી. પોતાની ન માને, ઈશ્વર કૃપા માની લે. ગો 8 સિદ્ધિ ને 9 નિધિ તો ઈ છે એટલે છે, મારે શું કામ નહીં એમ. રામ જો કામ સિંધે તો એના કામમાં સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા, અને જો ઈ પાછું કાંઈક બીજું કામ સિંધે તો વિકટ રૂપ ધરી. રામ કામ સિંધવા જોઈએ. જો લંકા બાળીને આવજે હનુમાનજી મહારાજ તો એ વિકટ રૂપ કામનું લાગે. આપણે કામ વગર વિકટ વિકટ રૂપ આવ્યા કરે છે. કોઈ નો બોલાવે તો હું એને મૂકું નહીં, વિકટ રૂપ કામનું ન હોય ના. ઈશ્વર માટે બધું કરે, હારું મોડું જે કાંઈ થાય. રામની આજ્ઞાની રાહ જોવે. મારી પાસે આવડી સિદ્ધિ પડી છે, પણ રામ જો આજ્ઞા ન કરે તો મારાથી વિકટ રૂપ લેવાય નહીં. લંકાની અંદર હનુમાનજી મહારાજ જાય, રામ સાથે નથી. તમે જુઓ, આ બાજુથી જલદી લાંધ ગઈ અચરજ નાહી, એક છલાંગ નાખો સમુદ્ર ઓળંગા જાય. જાનકીની પાસે આવે હનુમાનજી મહારાજ, રામના સમાચાર આપે. ભૂખ લાગે, ખાવાની વ્યવસ્થા કરવા જાય. ટૂંકમાં કહું તો એ સમયે હનુમાનજી મહારાજ એક લંકીની રાક્ષસના મોઢે, રાક્ષસીના મોઢે એવી વાત સાંભળે કે મેં આજે રાત્રે એવું સપનું જોયું કે આપણી લંકામાં એક વાનર આવ્યો છે. આપણી લંકામાં એક વાનર આવ્યો છે, અને વાનર આખી લંકાને બાળે છે અને પાછો વયો જાય છે.
હનુમાનજી મહારાજ આ વાતને સાંભળે છે. રામ તો આજ્ઞા કરતા નથી, કારણ કે રામ સાથે છે નહીં. હનુમાનજી મહારાજના કાનમાં શબ્દ પડ્યા કે વાનર આવીને લંકા બાળે, અહીંયા તો મારી સિવાય ક્યાં કોઈ આવી શકે એમ છે. એટલે નક્કી રામને અહીંયા આવવું નથી, પણ એ સુરસાના લંકિનીના મોઢામાંથી એ શબ્દો આપે છે અને મને કહે છે કે હનુમાન તું લંકા બાળ. પણ પછી પાછું મને વિચાર આવ્યો કે ખરેખર રામ આવું કહેતા હશે મને. એ વિચાર કરતો કરતો હજી તો હું ફળ ફૂલ ખાય અને બેઠો તો ત્યાં રાવણના સૈનિકો આવ્યા, મને બંદી બનાવી રાવણના સામે ઊભો રાખ્યો. એ જ રાવણે મને બંદી બનાવ્યો અને કીધું કે આના પૂંછડામાં આગ લગાડી દો. ત્યાં મને વિચાર આવ્યો કે જો રામ કહેતા હતા, ભલે રાક્ષસીના મોઢે ભલે બોલાવરાવ્યું હોય, પણ મને એવું લાગે છે કે હવે એ ધીરે ધીરે કરતા રાવણ પાસે એનું કામ કઢાવે છે. કયું? લંક જલાવા. મારી પાસે તો કોઈ સામાન છે નહીં, આખી લંકાને આગ લાગે એવો. પણ પછી મને વિચાર આવ્યો, હું તો કે ખાલી મારી પૂંછડી બળે, હમણાં આવી આવડી મોટી લંકા તો ક્યાંથી બળવાની એમ. જેમ જેમ પૂંછડી બાળવા માટે થઈ લંકા નગરની અંદરથી જેમ જેમ કપડાં લાવવામાં આવે એમ એમ ધીરે ધીરે કરતા પૂંછડી આપોઆપ વધતી જાય. તેલ નાખે, કપડું બાંધે, પૂંછડું વધે, તેલ નાખે, કપડું બાંધે, ચાલુ જ રૂ. પછી આમ હનુમાનજી મહારાજને એમ થયું કે ના ના, હવે આટલામાં લંકા બળી જાય. ત્યાં કામ સમાપ્ત થઈ ગયું. રાવણને સ્વયં એવો વિચાર આવે કે હનુમાનજીના પૂંછમાં આગ લગાવવું, અને એણે આગ લગાવીને એટલે મેં વિચાર કર્યો કે જો આટલી બધી રામ વ્યવસ્થા કરતા હોય તો મારાથી હવે એનું વચન તોડાય, લાઈને કામ પતાવી દઉં. હે સૂક્ષ્મ રૂપ ધરી સિયાહી દેખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. સૂક્ષ્મ રૂપ ધરી ન આપે તો ન લેવાય. ભલે ને મારી પાસે તાકાત હોય, આ તમે જુઓ ને, 2 હાથ છે છતાંય રામ આજ્ઞા ન કરે ત્યાં સુધી કાંઈ થાય? નકર આવડો સરસ સરસ તાલ આવતો હોય, 2 હાથ પોતાની પાસે હોય અને છતાંય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એટલા માટે શ્રેષ્ઠ ભક્ત છે કે બીજાના મોઢેથી ખાલી સાંભળ્યું ને કે લંકા બાળવાની છે, તરત તૈયાર થઈ ગયા. આપણે તો ભાગવતજી જેવો ગ્રંથ સામે બેઠો હોય તો રાહ જોઈ, દાદા જોઈ એના હામ દે તો તાળીઓ પાડવી, નકર જ પાડવી. કોને ખબર ભાગવત ભગવાન અંદરથી કહેતા હોય, ભાઈ એક કામ કરીને 2 હાથ ઉપર કરીને ધીરે ધીરે તાળીઓ પાડવાનું ચાલુ કર. જો અંદરથી મજા આવે, જોર જોરથી હાથે હાથે પડવા મળશે. અંદરથી આવે તો એ તો કે છે, વાટે નહીં બેહવાનું. માટે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ